ગાંધીધામના રાપરા તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડાં ધોતી વખતે અને નહાતી વખતે 7 બાળકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જે પૈકી સલેમાન ધોનાની દીકરી તથા ઉમરદીન ધોનાની પત્ની એવા શેનાજબેન ઉંમર વર્ષ 24 તથા તેમના કુટુંબી ભાઈ ફારૂક હબીબ ધોના ઉંમર વર્ષ 16નું મોત થયું હતું, જ્યારે અન્યોએ બચાવી લેવાયા હતા। કાનમેર ગામમાં રહી મજૂરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા અને નાહવા ગયા હતા। ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા। માં 2 મહિલાઓ કપડાં ધોઈ રહ્યા હતા। બાળકો થોડા આગળના ભાગે નાહી રહ્યા હતા। ખાડામાં નાહતી વખતે ફારૂક આગળ નીકળી જતા તે ડૂબવા લાગ્યો હતો। તેણે રાડારાડ કરતા તેના કુટુંબી બહેન શેનાઝ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા। જોઈને પરિવારના અન્ય કિશોર કિશોરીઓએ તેમને બચાવવા જતા 7 બાળકો ડૂબી રહ્યા હતા। રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા। 7 બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નીકળી ગયા હતા અને અન્ય લોકોએ રસી વડે બહાર ખેંચી લીધા હતા, ત્યારે મહિલા અને તેના કુટુંબી ભાઈ ફારૂક પાણીમાં ગળક થયા હતા। બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના PIBA સેંગલીએ જણાવ્યું હતું। હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એક સાથે ભાઈ બહેનના મોતને પગલે સમગ્ર પૃથકમાં ભારે માતમ છવાયો હતો।